નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે। ડાંગ સાયબર ક્રાઇમ પોલીસે વલસાડના ધરમપુરથી ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને મહિલાની માનહાનિ કરનાર આરોપી મહિલાની ધરપકડ કરી છે। આરોપીએ ફરિયાદીના ફોટા અને તસવીરો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂકીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો। પોલીસે ટેકનિકલ એનાલિસિસથી આરોપીની ઓળખ કરી છે। છાપો મારીને ઝડપી પાડવામાં આવ્યા છે। સોશિયલ મીડિયા એકાઉન્ટની સુરક્ષા વધારવા માટે અનુરોધ કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છિંદવાડામાં બાળકોના મૃત્યુ ઉપર મોટી કાર્યવાહી। મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં કફ સિરપથી બાળકોના મૃત્યુ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। છિંદવાડામાં એક ખાસ ટીમો કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના રાજ્યપાલ ચોકમાંથી શંકાસ્પદ કફ સિરપ એટલે કે કોલ્ડ ડ્રિંક લખી આપનારા બાળક નિષ્ણાત ડૉક્ટર પ્રવીણ સોનીની ધરપકડ કરી છે। આ સિરપ બનાવતી તમિલનાડુની દવા કંપની સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પને મોટો કાનૂની ઝટકો। યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે। પોર્ટલેન્ડની એક ફેડરલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા એરોગેન નેશનલ ગાર્ડના 200 સભ્યોની તૈનાતીને અસ્થાયી રૂપે રોકી દીધી છે। ન્યાયાધીશ કરીને ઇમરગુટે શનિવારે આ ચુકાદો આપ્યો હતો, જે ઓછામાં ઓછા 18 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે। આ આદેશ પોર્ટલેન્ડમાં આઈસી સુવિધાઓના રક્ષણ માટે લશ્કરી દળો તૈનાત કરવાની ટ્રમ્પની યોજનાને અવરોધે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ પંજાબથી રાજ્યસભામાં નહીં જાય। આમ આદમી પાર્ટીએ 24 ઓક્ટોબરે યોજાનારી પંજાબ રાજ્યસભા પેટા ચૂંટણી માટે ઉદ્યોગપતિ રાજિંદર ગુપ્તાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। રાજ્યમાં પોતાની પકડ મજબૂત કરવા માટે પાર્ટીનું આ પગલું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તેઓ સોમવારે એટલે કે 6 ઓક્ટોબર પોતાની નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરે તેવી અપેક્ષા છે। આ પહેલાં અરવિંદ કેજરીવાલના નામ અંગે અટકળો ચાલી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિંમતનગરમાં સિકંદર લોઢા સામે વધુ એક ફરિયાદ। હિંમતનગરમાં વર્ક વિઝાના નામે છેતરપિંડી કરનાર સિકંદર લોઢા અને તેમના પુત્ર સમન લોઢા વિરુદ્ધ પશ્ચિમ બંગાળના નજમુ શહાદતે હિંમતનગર ગ્રામ્ય પોલીસમાં 84.47 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। આરોપીએ પાસપોર્ટ લઈને ઓનલાઈન અને બેંક ખાતામાંથી રકમ ઉઘરાવી હતી। આ 5મી ફરિયાદ છે, જેમાં કુલ છેતરપિંડીનો આંકડો 3.5 કરોડ સુધી પહોંચ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે 5 વાહનો વચ્ચે ટક્કર, 2ના થયા છે મોત। પાટણ જિલ્લાના રાધનપુર નજીક મોટી પીપળી પાસે ગમખ્વાર અકસ્માતમાં 5 વાહનો વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં 2ના મોત થયા છે। 8થી વધુ ઇજાગ્રસ્ત થયા છે। મૃત્યુઆંક વધી શકે છે। પોલીસ તપાસ કરી રહી છે, જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ટ્રાફિક જામવાની શક્યતા હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં 240 ગામમાં આદિ સેવા કેન્દ્ર। ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારના 240 ગામોમાં આદિ સેવા કેન્દ્ર સ્થાપવામાં આવશે, જેમાં ફરિયાદ નિવારણ, યોજનાઓનું વિશ્લેષણ અને અધિકારીઓ દ્વારા દર અઠવાડિયે 1 કલાક સેવા આપવામાં આવશે। દર સોમવારે સવારે 10થી 5 વાગ્યા સુધીમાં ફરિયાદ નિવારણ થશે। આદિ કર્મયોગી અભિયાન હેઠળ વિલેજ એક્શન પ્લાન દ્વારા પાકું ઘર, પીવાનું પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને સાંસ્કૃતિક વારસો અને સમૃદ્ધિને સુનિશ્ચિત કરાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 100 બોટ સમુદ્રમાંથી પરત ફરી। અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા શક્તિ વાવાઝોડાની સ્થિતિને કારણે જાફરાબાદ પંથકના માછીમારોને કાંઠે પરત ફરવાની સૂચના આપવામાં આવી છે। 700 જેટલીઓમાંથી 100 જેટલીઓ સાંજ સુધીમાં પરત પહોંચી ગઈ હતી, જ્યારે 600 હજુ સમુદ્રમાં છે। જાફરાબાદ બંદર પર ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને નવા ટોકન આપવાના બંધ કરાયા છે। હાલ સમુદ્ર શાંત છે, કોઈ મોજા નથી, પરંતુ માછીમારોને 7 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ દેશમાં રસ્તા પર ઉતર્યા લાખો લોકો। શનિવાર જ્યોર્જિયામાં રાજધાની તિબલિસીમાં હજારો સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ મહેલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી પોલીસ સાથે હિંસક અથડામણ થઈ। પોલીસે વોટર કેનન, ટીયર ગેસ, પેપર સ્પ્રેનો ઉપયોગ કર્યો। યુઈ સમર્થિત વિરોધીઓએ સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। સરકારે ઈયુ પર રમખાણો ભડકાવવાનો આરોપ લગાવ્યો છે। વડાપ્રધાને ઈયુ ધ્વજ ધરાવતા તોફાનીઓને બેરિકેડમાં આગ લગાવી હોવાનું જણાવ્યું હતું।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગ તેલના ભાવમાં ડબ્બે ₹40નો વધારો. સૌરાષ્ટ્રમાં મગફળીની મોટી આવક છતાં સિંગ તેલના ભાવમાં 5 દિવસમાં ₹40નો વધારો થયો છે, જેમાં 2220થી લઈને ₹2300 સુધી વેચાઈ રહ્યા છે. ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાય છે, જ્યારે સિંગ તેલના ડબ્બાના ભાવ વધી ગયા છે. 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવતા ખાંભાળિયા એપીએમસીએ 1 કરોડથી વધુ ખર્ચે સિંગ તેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યો, જેથી ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને શુદ્ધ તેલ મળી શકે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના સિનોર તાલુકામાં વરસ્યા વરસાદી ઝાપટા. વડોદરાના સિનોર તાલુકાના તરવા ગામે વરસેલા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેનાથી ગરમીના બફારાથી લોકોને આંશિક રાહત મળી છે. જોકે અણધાર્યો વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે તેનાથી ખેતરોના પાકને વ્યાપક નુકસાનનો ભય છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી નથી, પરંતુ ખેડૂતો સાવચેત રહેવા માટે અપીલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોશીનામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો. હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાબરકાંઠાના પોશીનામાં બીજા દિવસે 12 મિલીમીટર વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ચોમાસામાં જિલ્લામાં 146.46% વરસાદ થયો. ખેડબ્રહ્મામાં 203.78, વિજયનગરમાં 146.59, વડાલીમાં 190.94, ઈડરમાં 163.91, હિંમતનગરમાં 121.66 અને પોશીનામાં 107.23% વરસાદ નોંધાયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.